टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કેપી સંઘવી ડાયમંડ કંપની સામે ધરણાનો મામલો। કેપી સંઘવી દ્વારા બનાવેલ કોર કમિટીએ સર્વે કર્યું। સર્વેમાં હીરાના વેપારીઓની આર્થિક સ્થિતિ નબળી હોવાનો ખુલાસો થયો છે। 12માંથી 8 વેપારીઓને મોટી રાહત મળવાની શક્યતા। કેપી સંઘવી ડાયમંડ કંપની 8 વેપારીઓ સામેના કેસ પરત ખેંચશે। વેપારીઓ અને તેમના પરિવારજનોએ કંપની માલિકનો આભાર માન્યો। કંપની તરફથી અમને જે 12 જણાનું અમે લિસ્ટ આપ્યું હતું એમાં એ લોકોએ તપાસ કરી કે જે રિયલમાં જે ફેમિલી પાસે કંઈ વસ્તુ છે નહીં માલ મિલકતમાં અને જે નોકરી કરીને એનું ઘર પરિવાર ચલાવે છે એમાંથી 12માંથી 8 જણાને અમને એ લોકોએ કેસ પાછા ખેંચ્યા છે અને અમને નવો જીવન જીવવાનો મોકો આપ્યો છે। એ બદલ અમે કેપી સંઘવીના માલિક સમીરભાઈ કીર્તિભાઈ અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, એમનો ધન્યવાદ કરીએ છીએ। ગેરસમજ થોડી થઈ હોય એવું બની શકે છે આમાં કે એ લોકો કીર્તિભાઈનું એનું એવું કહેવું હતું કે ભાઈ અમને પહેલાં અમે રૂબરૂ વાત કરી હોત તો અમે રસ્તો કાઢી દેત, પણ હવે અમે એને રૂબરૂ મળી શક્યા નહીં અને આ બધું ધરણા ને બધું પ્રેસ ને એ બધું કર્યું, પણ છતાંય છેલ્લે એ લોકોએ દયાભાવ રાખી અને અમને જે માફ કર્યા છે અને એણે આ જે માનવતા જે દાખવી છે એ અમને એનો ખૂબ જ અમે એના આભાર વ્યક્ત કરીએ છીએ। ઉલ્લેખનીય છે કે હીરાના વેપારીઓ કેપી સંઘવી ડાયમંડ કંપની પાસેથી રફની ખરીદી કરતા હતા, પરંતુ કોરોનામાં મોટા પાયે નુકસાન જતા વેપારીઓએ નાદારી નોંધાવી હતી, તો નાણાં પરત ન મળતા કેપી સંઘવી ડાયમંડ કંપનીએ ચેક રિટર્નના કેસ દાખલ કર્યા હતા। ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયાએ પણ કેપી સંઘવી કંપનીના કેસ પરત ખેંચવાના નિર્ણયને વધાવ્યો છે। તેમણે કહેવું છે કે કોઈ પણ રાજકીય દબાણ વગર કંપનીએ માનવતાના ધોરણે આ નિર્ણય લીધો છે। અગાઉ પણ કંપનીએ 45માંથી 22 હીરા વેપારીઓને આ જ રીતે રાહત આપી હતી। વરાછા વિસ્તારની અંદર થોડા દિવસ અગાઉ જે કેપી સંઘવી જે ડાયમંડ કંપની હતી તેની બહાર કેટલાક જે કારખાનેદારો જે ધરણા પર બેઠા હતા તેની અંદર ધારાસભ્યો પણ સપોર્ટમાં આવ્યા હતા અને જે કારખાનેદારો છે તેમની ઉપર જે કેસ કરવામાં આવ્યા છે તે પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને આખરે જે કમિટી બનાવવામાં આવી હતી અને કમિટીની અંદર જે સુખદ અંત આવ્યો હોવાના જે મેસેજ છે તે મળી રહ્યા છે। તો આપણી સાથે જે ડાયમંડ અગ્રણી દિનેશભાઈ નાવડિયા છે તેમની સાથે વાત કરીશું। દિનેશભાઈ, આખી ઘટના બની, વિરોધ વચ્ચે હવે સુખદ અંત। કંપની દ્વારા એ લોકોએ ત્યાંમાં કોઈના પ્રેશરથી કે કોઈ રાજકીય દબાણના કારણે આ પદ્ધતિથી કામ પત્યું એવું અત્યારે દેખાઈ નથી રહ્યું, પરંતુ કંપનીની માનવતા અને ઉદારવાદીના કારણે એ લોકોએ અલગથી ઓલરેડી એ લોકોને અગાઉ પણ 48 કેસો હતા, એમાંથી 22 કેસો પણ એમની પરત ખેંચેલા છે વકીલોની ફી ભરીને, અને કંપની દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે એમની ક્યારેય પણ ચૂકવણું લીધું નથી। ખોટી રીતે જે બદનામ કરવામાં આવી રહ્યા છે વાત ખોટી છે। અમે જે કાંઈ લીધી છે એ અમે અમારા લેવા પેટે જમા કરાવેલી છે। અમે જે કાંઈ કરી રહ્યા છીએ કાનૂની પ્રોસેસ પ્રમાણે અને કાયદાકીય રીતે અમારું કરી રહ્યા છીએ। અને એક ચોક્કસ બાબત એ પણ કે માનવતાવાદી વલણ અમે અગાઉ પણ બતાવ્યું છે ને હવે હજી પણ અમે બતાવી રહ્યા છીએ। અમારા સર્વે પ્રમાણે જે કાંઈ 8 પરિવારો છે એ રિયલમાં આર્થિક રીતે એ લોકોએ સદ્ધરતા નથી, તો અમે કાનૂની પદ્ધતિ પ્રમાણે જે અગાઉ પદ્ધતિ અમે જે કાંઈ અપનાવી એ પદ્ધતિના આધાર ઉપર આવતા દિવસોની અંદર એમને વધારે પડતી હેરાનગતિ ન થાય એની માટે અમે ચોક્કસ કંઈ પગલાં લઈશું એવી વાતચીત અત્યારે થઈ છે। સર, જે 12 પરિવાર હતા 8નું તો સમાધાન થવાની વાત છે, તો હવે 4 પરિવાર માટે કઈ રીતે પણ એમનો અભિગમ અભિગમ એ લોકોએ સર્વે કરે છે એની ઉપર ચોક્કસ લાગે છે કે એ લોકો એની રીતે આગળ વધશે જ, કારણ કે અમારા ધ્યાન ઉપર આ પહેલાં અગાઉની આ ઘટનાઓ નહોતી। ઓલરેડી 22 કેસો તો એ કંપનીએ ખેંચેલા જ છે અને આ બીજા 8 છે, એટલે એમની પદ્ધતિ પ્રમાણે એ લોકો આગળ વધે જ છે। પરંતુ એક વાત પણ ચોક્કસ છે કે જેમની પાસે હોય એમને તો આપવું જ પડે, એમાં કંપનીને પણ કોઈ ન કહી શકે, કારણ કે જે લોકો આગળ આર્થિક રીતે સદ્ધરતા હોય અને કોઈ કંપનીના પૈસા ન દે એવું તો શક્ય નથી। આખરે જે કેપી સંઘવી ડાયમંડ કંપની હતી તેને માનવતા દાખવી ખરી? અત્યારે એમની વાતચીત ઉપરથી ચોક્કસ કહી શકાય કે એમની માનવતાવાદી વલણ અપનાવ્યું હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે। જે રીતે ઘણા સમયથી જે રીતે મામલો ચાલી રહ્યો હતો અને આખરે જે પરિવારો જે બહાર બેસી અને જે વિરોધ દર્શાવ્યો હતો અને આખરે જે પરિણામ છે તે જોવા મળ્યું છે। કંપની દ્વારા 8 જેટલા પરિવારના જે કેસ પરત આવનારા સમયની અંદર ખેંચાય તેવો અભિગમ છે તે દાખવ્યો છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।